ભુજમાં ફરી છોકરા ઉપાડવા વાળી ગેંગ સક્રિય થઈ કે શું? ભુજના રાજેન્દ્રનગરમાં છોકરા ઉપાડી જવાની કોશિશ કરવામાં આવી હોવાનો ચકચારી મામલો સામે આવી રહ્યો છે. ગત રાતના સમયે આ બનાવ બન્યો હતો, જેમાં બાળકો શેરીમાં હતા ત્યારે બે બાઇક પર આવેલા યુવાનોએ છોકરાને લલચાવી ફોસલાવી બાઇક પર બેસાડ્યા, પરંતુ છોકરાએ વાત પામી જતા સામનો કર્યો હતો. ત્યારે અત્રે નોંધવું રહ્યું કે કચ્છ કેર ન્યૂઝ દ્વારા થોડા દિવસ પૂર્વે જ તંત્રને તેમજ લોકોને બાળકોની સલામતી માટે ધ્યાન દોરાવવામાં આવ્યું હતું. ઉપરાંત કચ્છમાં બાળકોની સલામતી માટે યોગ્ય પગલાં લેવા માટે પણ તંત્રનું ધ્યાન દોર્યું હતું, પરંતુ તંત્રએ બાબતે કોઈ ધ્યાન દીધું ન હોય તેવું દેખાઈ રહ્યું છે. પૂર્વ ચેતવણી આપવા છતાં કચ્છના ભુજમાં જે છોકરા ઉપાડી જવાની કોશિશ સામે આવી છે, ત્યારે આ અત્યંત શરમજનક બાબત કહેવાય. હજુ પણ સમય છે કે આ એક ગંભીર બાબત છે, જે અંગે યોગ્ય પગલાં લેવા આવશ્યક છે. આજે ખાલી કોશિશ કરી છે, પરંતુ જો ધ્યાન દેવામાં નહીં આવે તો શું ખબર કાલે છોકરા ઉપાડી પણ જાય.